સ્ટેડિયા ની આડા કોઈ ઉભા ન રહેતો ભાઈ, બધા એડવી અને એક બીજી ફરમાઈશ, કાકરે કાકરે પાળી બધાને ટીપે ટીપે સરોવર ભરાય, ફૂલ અને ફૂલની પાઘડીની વરહણી કરતા રહ્યો સાહેબ, જે ફૂગો યથાશક્તિ પ્રમાણે, કારણ કે આપણા ભાગ્ય હારા છે કે આજ પ્રોગ્રામ થઈ શકે, નકર કોઈને શક્યતા હતી નહીં કે પ્રોગ્રામ થશે. કાલે ગઈ રાત્રે ગામ ઇંટાળી મેંદડાની બાજુમાં વરસાદી માહોલ ને લેવેથી પ્રોગ્રામ બંધ થયો સાહેબ. અમે ગયા છતાં અહીંયા પ્રોગ્રામ બંધ રહ્યો. બોલો, આપણા ભાઈ બહુ સારા કહેવાય કે બધા મોજથી હરીફરી એક કાર્યક્રમ શરૂ છે આપણો સાહેબ. કારણ કે બાપ જે મેં આ તારીખ નક્કી કરીને મારે જગુભાઈ નો ફોન કેદી वो 1800 કિલોમીટર આગળ હતો. કેટલો 1800 કિલોમીટર રાજસ્થાનમાં સાહેબ, અને દેવભૂમિ માથે બેઠો હતો. અને એ રાજસ્થાનની અંદર દેવમાલી ગામ અને દેવમાલી ભગવાનના આશ્રમમાં બેઠો હતો સાહેબ. ત્યાં આ તારીખ મેં બુક કરી છે. જે સભાની અંદર દેવ ભૂમિની માથે તારીખ લખી હોય ને સાહેબ, એ કોઈ તારીખ રદ ન થાય. કીધી મેં જગુભાઈ ને કીધું, મેં કીધું 90% નહીં સાહેબ, પણ હોય 100% આપણે પ્રોગ્રામ કરવાનો છે. અગર મારે ઘડીક પહેલા ફોન આવ્યો હતો, આજની તારીખમાં કઈ એક પ્રોગ્રામો બની રહ્યા છે હો સાહેબ. એક કાર્યક્રમ આ વરસાદને લેવેથી એટલે આપણે દેવી પૂજક સમાજની અંદર આજ રફાળા ગામને આંગણે આ ભગવાન ભેરું થઈને બેઠો છે સાહેબ. એટલે અમુક વાણી ફરી જાય હો સાહેબ. હારા ખાતાની જીભ હોય ને, હારા ખાતાની જીભ એની વાણી ફળી જાય. હું ગામમાં ઉતરો આગળ અમારે માલધારી પરિવાર આગળ મને મળ્યા, એ બધો ડાયરો ખાટલા વાળી બેઠા હતા કે ભાઈ મંજીભાઈ, મેં કીધું હા ભાઈ. પોતે મંજીભાઈ તમે કહા, એને મારો ફોન નંબર પણ માંગ્યો સાહેબ. એ કે અમે તમારા પ્રોગ્રામ જોઈ છીએ. મને આ વખાણ નથી કરતો સાહેબ, ઠીક છે મારા વાલા કાલા વાલા કરી નહીં સાહેબ, તમારો નંબર આપો. મેં કીધું કાંઈ વાંધો નહીં ભાઈ, પણ મેં કીધું વરસાદ જો પ્રોગ્રામ થવા દે તો ને તમારા ગામના આંગણે સાહેબ. માલધારી એક દાદા બોલ્યા, એક ટીપું નથી પડવાનું મને કે આજની રાત કે પ્રોગ્રામ કરવાનો છે. આ ભાવ છે એ માણસ નથી બોલતો, પણ એને જીભડીના ટેરવે કોઈ ધર્મ બોલતો હોય છે. મરનો ધાર ધાર મારો ભાંગ્યાનો ભેરું
નો ટેકો મર વગર નાણાનો વકીલ મોટા ભાઈ નાના હતા ભેળા રમતા હતા મા બાપ ને એક દીકરો હોય તો વાલો હોય ને કદાચ 5 હોય ને દીકરા વાલા જ હોય છે સાહેબ બાબુભાઈ દીકરો કોને વાલો ન હોય રફાળાની જગ્યાની અંદર મને બાબુડા ને મને ભાકુડી ને મારો નનકુડો બહુ વાલો હતો કવરાવતો હતો ને એ રગજેત કરતો હતો ને કોઈ તેને ધોલ નથી મારી ભાઈ મારા ઘરમાં હોય કે મારા ઘરમાં ન હોય એને 5 રૂપિયા દઈને ને રાજી રાખતા હતા જીવતો હતો તો દીકરાને રેઠો નતો મૂક્યો સાહેબ મારા હતુયા તને કદાચ હું મરી જાવ તો તને રઝળ તો થોડો ઠોકીશ આજ ઉપાદી તો કર્યા હજી તારો બા તો બેઠો હજી તારો બાપ બેઠો અતુયા તારે દુઃખ પડે ને કેદી દેરી આવ્યો આવજે તારી માથે દુઃખનું વાગલું બેસી જાય ને મારા દીકરા કે દેરી આવીને કોશળો આહુક પાડી ગયો તારા ધાર્યા કામમાં કરી દઉં તો નાનકું તારા ખોટ લાગી જાય મોટા ભાઈ પણ દુઃખ તો થાય ને બાપ વગરના દીકરાઓને દુઃખ કેમ ન થાય એનો સાયો વયો ગયો છે માથેલી 17 વયું ગયું છે કહેવતમાં કીધું માઈ માં બીજા વગડાના વા આજ ઘેરો વડલો ને ઘેરી સાયડી લો માટે ઘેરા કુટુંબમાં મારો હેજી બાપ જોયા મીઠો આસાયો છે મારા બાપનો આંગળી પકડી થી મારા બાપને અને હાલ્યો હું તો ડગો માગું હાલ જોયા મીઠો આસાયો છે મારા બાપનો અતુલ્ય
લ્યો કીધી હાલતા નતો શીખ્યો ને કીધી નનકુડો એની આંગળી પકડીને કારતા શીખાડ્યો છે મારી જાત વેસી નાખે તો નનકુડા ખાટલે બેઠો હોત ને ખાલી તો મારા બાબુડાને નિરાયતો હતો તે મને કીધું હોત ને કે રૂપિયા હાટો મરી જાય તો તને મરવા થોડો તારી હાટુ મારી હાટુ કાંગી શું કરે અને તારી હાટુ મારો દેહ વેચી નાખે નનકુડા ભાગુડીને તો ખબર નથી હો સાહેબ ઈ તો એની ધૂનની અંદર ઘરનો કામ કરે છે વાહિદા કરતી લાગે છે કાળી મજૂરી કરતી લાગે ભાગુડી બેન આમાં તારો નાનો દીકરો તારો નનકુડો મેં વાત સાંભળી કે ગળામાં ગળા ફાહો ખાઈ ગયો છે ગળા ફાંસો છે મને માળો ક્યાંની મળેલી મન ઠાઠડીએ ભાગુડીને રણની રોજડી કરી દીધી ભાઈ તું હાસુ બોલે કા બે સોનલે મઠાવું અને ખોટું બોલે તો તારી જીબડી વાટું મરલન કુડા ને કાય થાય ની બેન ખોટું નથી બોલતી બાઈ તારો દીકરો વયો ગયો છે ક્ષત્રી મને કવામાં ઉતાર્યા હાય મારી દોરિયા વડલાની દેવી હારાનો હથવારો કરીને વહી ગઈ મારા ઘરમાં હશે કે મારા ઘરમાં નહીં હોય આ બાબુડો ને ભાગુડી રોવે છે કે એવી હળી તું કેમ કરી દેશો તું કેમ કરી દઈશ પણ મારો દીકરાને કઈ થવું ન જોઈએ દીકરા મારા બાબુડાની ડાબી જમણી આંખો છે મારા ઘરમાં રૂપિયાની જરૂર નથી મારા દીકરાની જરૂર છે મારી હાસી મૂડી તો મારા દીકરા છે પડી તર રાખડી નો બાંધવો મને માંડવડે તે તો વસની આપ્યા મને બાપ વગર ની ને
મને ભીડું પડી મને બાપ વગરની ને જતી ભીડું પડી મારા જવતલિયા મારા મામેરિયા મારા જવતલિયા મારા મામેરિયા સિવાય મારી ખબીરું કોણ લે છે રેખલીની ભાઈ આય મારી નાય આય મારા ઝુગડા આય મારા દિનેશિયા મારા ભાઈ આવડી આ જગ્યાની અંદર નનકુડો બોલું હો જેથી દુઃખ પડે કદાચ દુઃખનું વાદળું બેસી જાય ને મને નનકુડાના હાથનો તારો પાયે પાયનો હિસાબ ન દઈ દઉં અને બેટા જેથી તને રાજા ન કરી દઉં ને તો આવડી આ જગ્યાની અંદર મને નનકુડાને ખોટ લાગી જાય નનકુડાને ખોટ લાગી જાય નનકુડાને ખોટ લાગી જાય મારા ખોળાના જેથી ભમરીઓ તારા હાથમાં લઈ લે ધર્મના ત્રિશુળ તારા હાથમાં રોજી ઘોડી નહોતું તો યસવાર બની ઘોડી આમોલ 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 દાદા આ સોરાસી હા આ સોરાસી હા આ સોરાસી હા
રોકાણો એરણની સમા દાદા જુવાર હવે રે તો મરતા બોલો કોઈ માંગડા તારી વરાણ અરે રે મને પાને પાને ચડી પર હળી આ ભૂતડા પછી ભડકા દાદા નથુડો જેથી સુડાની જગતનો ધણી આય મારી હવા વેદની થાંભલીનો વ્યવહારો મારા બાપ નથુડા મારી માં વિહળી હરજાદી મારી નાચ આ રફાળાની જગ્યાની અંદર દાદા નથુડાને હું ટપોરો પાડો છો
આજ એક દાણ બોલાવો ને જગત ની અંદર જો 52 દાણ જવાબ ન દઉં ને કીધી મારી કાળી વેલ નો ધંગડો ધણી મને નથુડા ને ખોટ લાગી જાય હો ખોટ લાગી જાય હો માંગો માંગો મારી લાજ માંગો મારી વસ્તી આ ડાબો બોલું જગત માં જમણા હોકારા ન દઉં ને એ તો દાદા નથુડા ખોટ લાગી જાય હો લાગી જાય હો જય નથુ દાદા મારી વિહળી નો વાલા ગયો મારો બાપ નથુડા મારા ભાડાની જગ્યામાં મને નથુડા ને કોઈ બોલાવો મારી નાચ મને નથુડા ને કોઈ ટકોરો પાડો કોરો પાડો કોરો પાડો મારા નનકુડા બોલને તને સજામાં નથુડો બોલાવે મને નાચનો આગેવાન નથુડો બોલાવે મારા નથુડા બોલાય ઓહો મારા નનુડા બોલાવે જય 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 નનકુ દાદા
મળી આ મળી પેટીએલી હેઠા બી થોડો અવાજ આવવા જો કોને કેવી દુઃખની વાતો સાહેબ દુઃખ કોને કેવું ઘરમાંથી કોઈ રૂપિયાની ચોરી કરી ગયા હોય ઘર પડી ગયું હોય ને એનું દુઃખ નથી હોતું સાહેબ તો થાય કે પણ દીકરા વૈયા ગયા હોય એ દુઃખ કોને કેવું આ ત્રણ બસડાને મૂકી જતી મારો નનકુડો વિયો ગયો છે આજે નો અતુલ્યો આજની એટલી રોતી છે આજની દીદુડી રોતી છે ભાઈ મારી એટલી મારી દીદુડી મારા તુલ્યા હજી બેઠો છો આ જગત મૂકીને ભયો નથી ગયો આ હવા વેતના પાળીએ એક દી આ મઢુડીએ બેઠો છો મારા બાપ માટે ઉપાધિ તું હજી તારો બાપ બેઠો હજી તારો બાપ બેઠો